Hello students, welcome in today's extra session of income tax law and practices. Now students, in our last unit, that is income from salary, we calculated approx 4 to 5 sums till now, right? But students, until and unless if you will not do the practice of the sums on your own, you will not be able to calculate the sums, right? So students, today ફર્સ્ટ ટાઈમ આઈ એમ ગિવિંગ યુ વન સમ ઓફ સેલરી ઇન યોર હોમવર્ક. તમને હોમવર્કમાં આજે એક સમ આપું છું, સમ નંબર 23 ફ્રોમ યોર ટેક્સ્ટ બુક ગિવન ઓન પેજ નંબર 249. અગેન આઈ રિપીટ, ક્વેશ્ચન નંબર 23 પેજ નંબર 249 ફ્રોમ યોર ટેક્સ્ટ બુક આઈ એમ ગિવિંગ ઇન યોર હોમવર્ક. Keep the textbook in front of you. તમારી સામે textbook છે રાખો, so I can explain you the question, so you can easily calculate and do the practice. Read the question number 23 જે હોમવર્કમાં આપું છું એ. Akshay is a director employee of a Mumbai based company and he furnishes the following information for the assessment year 17-18. Assessment year 17-18, then previous year 16-17. Next, number 1. Basic pay 30,000 per month, which was increased to 35,000 with effect from 1/8/2016. Now students, આમાં તમારે બેઝિક સેલરી છે પહેલાં તો કેલ્ક્યુલેટ છે કરવાની થશે. આપણનો જે પ્રીવિયસ સમ્સ છે મેં તમને કેલ્ક્યુલેટ કરાવેલ છે, સમ નંબર આઈ થિંક 19 ઓર સમવન એલ્સ, રાઈટ? એ આગળના સમમાં આ રીતે બેઝિક સેલરી કેલ્ક્યુલેટ કઈ રીતે કરવી એ મેં તમને કરાવેલ છે. સો રિફર ધ પ્રીવિયસ સમ ફોર ધીસ. Then dearness allowance calculated 50% of basic pay. આવડે સ્ટુડન્ટ્સ કેલ્ક્યુલેટ કરતા, રાઈટ? અહીંયા સ્ટુડન્ટ્સ બ્રેકેટમાં કોઈ ઇન્ફોર્મેશન છે ડિયરનેસ અલાઉન્સની બાજુમાં નથી. તો જ્યારે આપણે હાઉસ રેન્ટ અલાઉન્સ હોય, હાઉસ ફેસિલિટી હોય કે પ્રોવિડન્ટ ફંડ કન્ટ્રીબ્યુશન હોય, ત્યાં ક્યાંય પણમાં બેઝિક સેલરી પ્લસ ડીએ લેશું નહીં. આપણે ખાલી શું લેશું? ઓનલી બેઝિક સેલરી. જો બ્રેકેટમાં ઇન્ફોર્મેશન હોય ડિયરનેસ અલાઉન્સની બાજુમાં તો જ લેજો, રાઈટ? નંબર 3, અધર અલાઉન્સીસ, સિટી કમ્પેન્સેટરી અલાઉન્સ, પૂરેપૂરું ટેક્સેબલ, રાઈટ? એન્યુઅલ ફાઇન્ડ આઉટ કરી લેજો. દેન એજ્યુકેશન અલાઉન્સ 500 પર મંથ ટોટલ ફોર 3 ચિલ્ડ્રન. સ્ટુડન્ટ્સ, હવે તમને ફોર્મ્યુલાઝ મૂકીને આ બધું કેલ્ક્યુલેશન છે કરતાં આવડવી જોઈએ, રાઈટ? ન આવડે તો આપણા પ્રીવિયસ સમ્સ છે બધામાં આ બધા પોઈન્ટ્સ આવી ગયા છે ક્યાંક ને ક્યાંક, એટલે વ્યવસ્થિત રીતે રિફર કરજો. Hostel allowance 1,000 rupees per month for one child studying in hostel. Entertainment allowance 1,000 rupees per month. Then concessional lunch facility provided during officers, cost per dish rupees 100 for 300 days is borne by the company. A token amount of rupees 20 per dish is deducted from his salary, right? ઓકે, લંચ ફેસિલિટી ફોર્મ્યુલા તમારી પાસે અવેલેબલ જ છે, આપણે કેલ્ક્યુલેશન પણ એકવાર કરેલ છે. નેક્સ્ટ, ધ એમ્પ્લોયી એન્ડ એમ્પ્લોયર બોથ કન્ટ્રીબ્યુટ એટ 14% ઓફ બેઝિક પે ટુવર્ડ્સ હિઝ રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંને કન્ટ્રીબ્યુશન કરે છે પીએફમાં. આપણે કોનું કન્ટ્રીબ્યુશન લેવાનું છે? ઓનલી ઓફ એમ્પ્લોયર, એટલે કે કંપનીનું, રાઈટ? 14% આપેલ છે બેઝિક પેના, તો તમારી જે બેઝિક સેલરી હશે એના 14% ટોટલ અમાઉન્ટ, અને ફોર્મ્યુલામાં શું કરો છો? એ ટોટલમાંથી માઇનસ 12% ઓફ બેઝિક સેલરી એ કરશો, રાઈટ? આપણો આઈ થિંક ફર્સ્ટ ઓર સેકન્ડ સમ છે ને સ્ટુડન્ટ્સ, એ ધ્યાનમાં લેજો આના માટે. દેન આફ્ટર, ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ હિઝ પીએફ અકાઉન્ટ એટ 10.5% ઇઝ 21,000 રૂપીસ. હવે તમને આ કેલ્ક્યુલેશન છે આવડવી જોઈએ સ્ટુડન્ટ્સ, રાઈટ? નથિંગ ઇઝ ન્યૂ, આમાં એક પણ પોઈન્ટ્સ નવા નથી કે જે મેં તમને નથી કરાવેલા, રાઈટ? નેક્સ્ટ, the company has provided him a motor car of 1,600 cc for his personal as well as company works, and the company paid 60,000 rupees per annum as its maintenance charges, including a salary of a driver. With driver car facility છે, રાઈટ? એન્જિન કેપેસિટી પણ આપેલ છે, અને એક્સપેન્સીસ બોન એટલે કે કોણ પે કરે છે? કંપની, રાઈટ? તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી તમને ખ્યાલ હોવો જોઈએ સ્ટુડન્ટ્સ. The employer has provided a furnished flat for which the employer pays a rent of rupees 6,000 per month. The employer has spent 4,20,000 on its furnishing. Furnishing means furniture. Students, આ હાઉસ રેન્ટ અલાઉન્સ છે કે હાઉસ ફેસિલિટી છે? ક્લિયરલી તમને અહીંયા કહે છે કે એમ્પ્લોયર કંપની તમને ફ્લેટ જ આપે છે રહેવા માટે, ફૂલી ફર્નિશ્ડ.
તો આ શું છે? હાઉસ ફેસિલિટી. આપણા પ્રીવિયસ સમમાં મેં તમને આ કેલ્ક્યુલેશન કરાવેલ છે, BBCA સેલરી અને ટેક્સેબલ વેલ્યુ ઓફ હાઉસ 2 સ્ટેપ્સમાં, રાઈટ? તો એ રીતે તમારે અહીંયા કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ફર્નિચરની વેલ્યુ કેટલી આપેલ છે? 4,20,000 રૂપીસ. નેક્સ્ટ વન ઇઝ ગિવન પ્રોફેશનલ ટેક્સ પેડ બાય હિમ ₹2,400 પર એનમ. લાસ્ટમાં શું કરશો? ગ્રોસ સેલરીમાંથી માઇનસ. કમ્પ્યુટ ઇઝ ટેક્સેબલ સેલરી ઇન્કમ ફોર ધ અસેસમેન્ટ યર 17-18. સ્ટુડન્ટ્સ ક્યાંય પણ અટકો છો, નથી ખ્યાલ આવતો, તો નીચે જે આન્સર આપેલ છે એમાં તમે તમારી કેલ્ક્યુલેશન છે જોઈ શકો છો. એન્ડ સ્ટીલ ઇફ યુ હેવ એની ક્વેરી ઓર ડાઉટ્સ યુ કેન સોલ્વ વિથ મી, રાઈટ? મને પણ સોલ્વ કરવા માટે કહી શકો છો. So students, this is the sum that today I am giving you in your homework, right? Now students, in this session we will calculate the question number 25 or sum number 25 of your textbook, which is given on page number 251. Question number 25, page number 251 from your textbook. Keep the textbook in front of you and read the question carefully. Mrs. Shweta Shah, a specified employee, is working as a deputy engineer in Nirma Limited. Details regarding her income for the previous year ending 31st March 17 are as under. Who is the assessee? Mrs. Shweta Shah, right? Okay. Students, first of all, what will we do? Give the heading Statement showing taxable income from salary of Mrs. Shweta Shah. Then after, we will determine the assessment year and previous year. In this question, the previous year ended on 31st March 17. So previous year kyu thase? 2016-17. For that, the assessment year will be 17-18. Now you already know the format of the statement. Only 2 columns, particulars and rupees. Now students, one by one we will read the points and calculate the sum. Students, એક્ઝામમાં જ્યારે તમને સમ પૂછાય છે ત્યારે આખો સમ પહેલાં તમારે રીડ કરી લેવાનો, પછી જ વન બાય વન કેલ્ક્યુલેશન છે સ્ટાર્ટ કરવાની. બટ હિયર વિથ ધ લિમિટેડ ટાઈમ વી વિલ ડાયરેક્ટલી રીડ ધ પોઈન્ટ્સ વન બાય વન એન્ડ કેલ્ક્યુલેટ ધ સમ. ઓકે, રીડ ધ ફર્સ્ટ પોઈન્ટ ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. બેઝિક સેલરી. સ્ટુડન્ટ્સ, આ ટાઈપની કેલ્ક્યુલેશન તમારે ફર્સ્ટ ટાઈમ આવે છે. Read it carefully. She had joined the company on 1st August 2012. That means Shweta Shah છે એ કંપની જોઈન ક્યારે કરે છે? 1st August 2012, right? In the grade of 19,000-500-25,000. એ જે ગ્રેડમાં જોડાય છે, જ્યારે જોબ સ્ટાર્ટ કરે છે 2012માં, ત્યારે એમની જોબ કેવી છે? 19,000 રૂપીસની સેલરી. પછી તમને 500 અને 25,000. આ એક તમને પે સ્કેલ આપેલો છે, સેલરી પે સ્કેલ, રાઈટ? શી રિસીવ્સ હર એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ એવરી યર ઓન 1st August, રાઈટ? એવરી યર એમને ઇન્ક્રીમેન્ટ મળે છે, રાઈટ? કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું છે? વોટ ઇટ ઇન્ટરપ્રિટ્સ. આનું ઇન્ટરપ્રિટેશન શું કરશો? તમને આ ગ્રેડ પે સ્કેલ આપેલો છે એનું. રીડ ઓવર યર. ફર્સ્ટ પેજમાં સ્ટેટમેન્ટ પ્રિપેર કરી પેજ છોડી સેકન્ડ પેજમાં પહેલાં તો હેડિંગ આપો વર્કિંગ નોટ્સ. રાઇટ ડાઉન નંબર 1 બેઝિક સેલરી. જોઈન્ડ ફ્રોમ, જોઈન ક્યારે કરે છે? 1st August 2012. ઇન ધી ગ્રેડ ઓફ, પે સ્કેલ શું છે? તો કે 19,000-500-25,000. આનું ઇન્ટરપ્રિટેશન શું છે સ્ટુડન્ટ્સ? જ્યારે જોઈન કરે છે 2012માં ત્યારે એમની સેલરી છે 19,000. પછી તમને એ જ પોઈન્ટમાં આગળ આપે છે કે એમને ઇન્ક્રીમેન્ટ મળે છે, પણ કેવું ઇન્ક્રીમેન્ટ છે? એન્યુઅલ, દર વર્ષે. ક્યારે? તો કે 1st Augustના જ. 1st Augustથી જોઈન કરે છે તો નેક્સ્ટ 1st August આવે ત્યારે એમને ઇન્ક્રીમેન્ટ મળે. કેટલું ઇન્ક્રીમેન્ટ? તો આ સ્કેલ તમને એ જ ઇન્ડિકેટ કરે છે. ઇન્ક્રીમેન્ટ કેટલું છે? 500 રૂપીસ. આ 500 શું છે? એવરી યર જેને એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ મળશે એ. કેટલું ઇન્ક્રીમેન્ટ? તો કે નેક્સ્ટ યર આવે ત્યારે એમને સેલરી કેટલી થાય? 19,500, રાઈટ? ક્યાં સુધી ઇન્ક્રીમેન્ટ મળે છે? જ્યાં સુધી એમની સેલરી 25,000 થાય ત્યાં સુધી. 25,000 સુધી પહોંચ્યા પછી હવે એનું ઇન્ક્રીમેન્ટ થશે નહીં. આ પે સ્કેલ સમજાય છે સ્ટુડન્ટ્સ? આનું ઇન્ટરપ્રિટેશન કરતા આવડે, રાઈટ? ઓકે, અહીંયા એક તમારે લિસ્ટ છે બનાવવાનું રહેશે. ફર્સ્ટ વન ડેટ એન્ડ ધેન સેલરી અમાઉન્ટ. જોઈનિંગ ક્યારથી છે? 1st August 2012. ત્યારે એમની સેલરી કેટલી છે? 19,000.
નેક્સ્ટ યર કમ્પ્લીટ ક્યારે થાય? 1/8/2013, એટલે એક વર્ષ પૂરું થયું 12 અને 13, ત્યારે ઇન્ક્રીમેન્ટ કેટલું મળશે? 500નું. તો હવે પછી એમની સેલરી કેટલી થશે? 19,500. નેક્સ્ટ યર 1/8/2014, અગેન 500 તમે એડ કરો છો, હતી કેટલી? 19,500. 500નું ઇન્ક્રીમેન્ટ મળશે, એટલે હવે સેલરી કેટલી થઈ ગઈ? 20,000. નેક્સ્ટ યર 1/8/2015, 20માંથી હવે કેટલી સેલરી થશે? 20,500. નેક્સ્ટ યર 1/8/2016, હવે 20,500માં ફરી પાછા 500નું ઇન્ક્રીમેન્ટ, સો હવે સેલરી કેટલી? 21,000. એન્ડ લાસ્ટ, ઓકે, આપણે ક્યાં સુધી જવાનું સ્ટુડન્ટ્સ? કેટલા યર્સ સુધી જશું? તમારું પ્રીવિયસ યર તમને જે ક્વેશ્ચનમાં આપેલું છે ત્યાં સુધી. તમારું પ્રીવિયસ યર કયું છે? 2016-17. તો આપણે જનરલી 17 સુધી જશું. આ ખ્યાલ આવે છે, રાઈટ? 1/8/2017, 21,000માં અગેન 500નું ઇન્ક્રીમેન્ટ, તો હવે સેલરી કેટલી? 21,500. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ઇન શોર્ટ, 1 ઓગસ્ટ 2012થી 1 ઓગસ્ટ 2013 સુધી બેનની સેલરી કેટલી હતી? 19,000. પછીનું આખું વર્ષ સેલરી કેટલી રહી? 13 to 14, 19,500. આ ખ્યાલ આવે છે, રાઈટ? નાઉ નેક્સ્ટ, write down in the next line. Here previous year is 2016-17. તો યર સ્ટાર્ટ ક્યારે થયા સ્ટુડન્ટ્સ? ફ્રોમ 1/4/2016 to 31st March 2017. સો ટોટલ સેલરી, આપણું યર સ્ટાર્ટ ક્યારે થાય છે? 1/4/2016 ટુ સ્ટુડન્ટ્સ આપણા ઇન્ક્રીમેન્ટની ડેટ છે 1 ઓગસ્ટ, રાઈટ? 1 ઓગસ્ટ. તો જો આ 1 ઓગસ્ટ 2016 આવે ક્યાં? 1 ઓગસ્ટ 2016 આવશે ક્યાં સ્ટુડન્ટ્સ? રાઈટ? ચેક કરો અહીંયા, બરાબર? ઓકે, 1 એપ્રિલ 2016 મીન્સ એ યર કયું હશે? આ હશે કે 1 ઓગસ્ટ પહેલાંની ડેટ આવે, 1 ઓગસ્ટ 2016 પહેલાં આવશે આ ડેટ, 1/4/2016, રાઈટ? તો એ 1/8/2016 પહેલાં એમની સેલરી કેટલી છે? 20,500, રાઈટ? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તો 20,500 1/4થી ક્યાં સુધી? તો કે 1/8/2016 ઇન્ક્રીમેન્ટ ડેટ સુધી, ત્યાં સુધી એમની સેલરી કેટલી છે? 20,500, રાઈટ? નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો, 4, 5, 6 and 7, 4 months, રાઈટ? સો ઇટ વિલ કમ 82,000. નેક્સ્ટ, હવે તમારી ઇન્ક્રીમેન્ટ ડેટ એટલે કે 1/8/2016 ટુ યર એન્ડિંગ થાય ત્યાં સુધી 31st March 2017, એ ક્યાં આવશે? તો કે બિફોર 1/8/2017 આવશે, 31st March, રાઈટ? તો ત્યાં સુધી હવે તમારી સેલરી કેટલી છે? 21,000, રાઈટ? તો 21,000 મલ્ટીપ્લાય નંબર ઓફ મંથ્સ 8, 9, 10, 11, 12, 1, 2 and 3, 8 months. So it will come 1,68,000. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? So your total salary will come 2,50,000 rupees. This is your basic salary. Students, કેલ્ક્યુલેશન એકદમ ઇઝી છે, તમને ડેટ્સ છે વ્યવસ્થિત રીતે જોતા અને કેલ્ક્યુલેશન કરતા આવડવી જોઈએ. રાઇટ ડાઉન ઇન યોર સ્ટેટમેન્ટ. નંબર 1 બેઝિક સેલરી, વર્કિંગ નોટ નંબર 1 2,50,000 rupees. Next one is given in the question, point number 2, dearness allowance 40% of basic salary. Basic salary na 40%. Write down in your statement. Second, dearness allowance basic salary 2,50,000 na 40%. So 1 lakh rupees into bracket. શું છે સ્ટુડન્ટ્સ? 50% of DA એટલે કે dearness allowance is considered for retirement benefits. જે ટોટલ DA છે 1 lakh, એમાંથી 50% અમાઉન્ટ છે એ રિટાયરમેન્ટ બેનિફિટ્સ માટે છે. આનું મિનિંગ શું? આપણે જ્યારે પણ પીએફની કેલ્ક્યુલેશન હોય, હાઉસ રેન્ટ અલાઉન્સની કેલ્ક્યુલેશન હોય, હાઉસ ફેસિલિટીની કેલ્ક્યુલેશન હોય, ત્યારે ખાલી બેઝિક સેલરી નહીં લઈએ, પણ સેલરીમાં શું લેશું? બેઝિક સેલરી પ્લસ 50% DA, રાઈટ? ઓકે. થર્ડ, house rent allowance 1,500 rupees per month. She has to pay rupees 3,500 per month for house rent. કંપની તરફથી તમને હાઉસ રેન્ટ અલાઉન્સ મળે છે, કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ગીવ ધ હેડિંગ ઇન યોર વર્કિંગ નોટ પાર્ટ. સેકન્ડ, હાઉસ રેન્ટ અલાઉન્સ. What is the formula and format to calculate this?
ફર્સ્ટ કન્ડિશન શું છે? એકચ્યુઅલ અમાઉન્ટ રિસીવ્ડ, રાઈટ? ઓકે, એકચ્યુઅલી કંપની તરફથી રિસીવ કેટલા થાય છે? મંથલી 1500, સો મલ્ટીપ્લાય 12 months, ટોટલ 18,000. સેકન્ડ કન્ડિશન, એકચ્યુઅલ રેન્ટ પે, એટલે એકચ્યુઅલમાં હાઉસ રેન્ટ પે કેટલું કરો છો? તો કે મંથલી 3,500 મલ્ટીપ્લાય 12 months, સો ટોટલ 42,000 માઇનસ 10% ઓફ સેલરી, રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, 10% ઓફ સેલરી, અહીંયા સેલરી એટલે શું? તો એના માટે તમારું જે આ 3 કન્ડિશનનું ફોર્મેટ છે પૂરું થાય ત્યાં તમારે એક લખવાનું નોટ કરીને કે હિયર સેલરી ફોર હાઉસ રેન્ટ અલાઉન્સ પર્પઝ, બેઝિક સેલરી 2,50,000 પ્લસ 50% ડીએ, ટોટલ ડીએ છે 1 લાખ, એના 50%, સો 50,000, સો ટોટલ 3 લાખ રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સમજાય છે? રાઈટ? ઓકે, સો ટોટલ સેલરી છે 3 લાખ રૂપીસ. હવે તમારે એના 10% કરવાના છે, સો ઇટ વિલ કમ 30,000, જે માઇનસ કરો છો, સો આન્સર ઓફ સેકન્ડ કન્ડિશન ઇઝ 12,000. નેક્સ્ટ ઇઝ થર્ડ કન્ડિશન, 40% ઓફ સેલરી. સેલરી છે અહીંયા HRA પર્પઝ માટે કેટલી લઈએ છીએ આપણે? 3 lakhs, રાઈટ? તો 3 lakhsના 40%. કેમ 40% કરીએ છીએ સ્ટુડન્ટ્સ, નહીં કે 50%? ક્વેશ્ચનમાં જુઓ સ્ટુડન્ટ્સ, તમને ક્યાંય પણ સિટી છે સ્પેસિફાઈ કરેલું નથી કે સિટી કયું છે. જો મુંબઈ, દિલ્હી, કલકત્તા એન્ડ ચેન્નઈ આ ચારમાંથી કોઈ એક સિટી હોય તો 50% એન્ડ કોઈ અધર સિટી હોય તો 40%. ક્વેશ્ચનમાં કોઈ સ્પેસિફિકેશન ન હોય દેન વી વિલ ટેક ઇટ એઝ 40% ઓફ સેલરી. કાંઈ ન ખબર હોય, કોઈ સિટીનો આઈડિયા ન હોય તો 40% કરો છો, સો હિયર ઇટ વિલ કમ 1,20,000 રૂપીસ. આ ત્રણેય કન્ડિશન સ્ટુડન્ટ્સ લખી નાખીએ ને પછી તમારે નીચે આ કેલ્ક્યુલેશન કરી નાખવાની, બરાબર? અને કેલ્ક્યુલેશન કર્યા પછી અહીંયા બ્રેકેટમાં મૂકી અને કેલ્ક્યુલેશન કરવાની, રાઈટ? નાવ વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ આઉટ ધ ટેક્સેબલ અમાઉન્ટ? ઇક્વલ્સ ટુ ટોટલ અમાઉન્ટ માઇનસ લોએસ્ટ અમાઉન્ટ. ટોટલ અમાઉન્ટ ઓર વી કેન સે ઇટ એકચ્યુઅલ અમાઉન્ટ, રાઈટ? એકચ્યુઅલી રિસીવ કેટલા થાય છે? કન્ડિશન નંબર 1 18,000 માઇનસ આ ત્રણેયમાંથી લોએસ્ટ અમાઉન્ટ કઈ છે? 12,000 રૂપીસ, રાઈટ? ત્રણેય કન્ડિશનમાંથી તો એ માઇનસ કરો છો, સો ટેક્સેબલ અમાઉન્ટ વિલ કમ 6,000 રૂપીસ. એ જ ડાયરેક્ટલી તમારા સ્ટેટમેન્ટમાં મૂકો છો. નંબર 3 હાઉસ રેન્ટ અલાઉન્સ, વર્કિંગ નોટ નંબર 2 6,000 રૂપીસ, રાઈટ? ઓકે, રીડ ધ નેક્સ્ટ પોઈન્ટ ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ 1,000 રૂપીસ પર મંથ. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ માટે સ્ટુડન્ટ્સ તમને મેં જે પ્રોવિઝન્સ લખાવેલ છે, નોટ્સ લખાવેલ છે સ્ટાર્ટિંગમાં જ, એ રીડ કરો. ઇફ યુ આર અ પ્રાઇવેટ એમ્પ્લોય, જો તમે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરો છો તો તમારું એન્ટરટેનમેન્ટ અલાઉન્સ એ જે પણ આપે એ શું છે? ફુલ્લી ટેક્સેબલ. જો ગવર્મેન્ટ એમ્પ્લોય છો તમે તો તમારે થોડી કેલ્ક્યુલેશન છે કરવાની રહેશે. અહીંયા સ્ટાર્ટિંગમાં જ કહે છે કે મિસિસ શ્વેતા શાહ એ નિરમા લિમિટેડ કંપનીમાં જોબ કરે છે, તો એ તો પ્રાઇવેટ કંપની થઈ સ્ટુડન્ટ્સ. જો પ્રાઇવેટ કંપની હોય તો એ પૂરેપૂરું એન્ટરટેનમેન્ટ અલાઉન્સ એ શું થશે? ટેક્સેબલ. તમને મેં જે હોમવર્કમાં આજે સમ આપેલો છે એમાં પણ આ જ રીતે છે સ્ટુડન્ટ્સ. સો રાઇટ ડાઉન ધ ફોર્થ વન, એન્ટરટેનમેન્ટ અલાઉન્સ મંથલી 1,000, સો એન્યુઅલ મલ્ટીપ્લાય વિથ 12 months, સો ટોટલ 12,000 રૂપીસ. હા, પ્રાઇવેટ એમ્પ્લોય છો એટલે, ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરવાની થશે, રાઈટ? ઓકે, નેક્સ્ટ વન નંબર 5, એજ્યુકેશનલ અલાઉન્સ into bracket including hostel allowance rupees 1,800 per month. She has 3 children of whom only 2 children study in hostel. Students, આ ક્વેશ્ચનમાં એક ટ્વિસ્ટ કરીને મૂકે છે કે તમને એજ્યુકેશન અલાઉન્સ અને હોસ્ટેલ અલાઉન્સ બંને અલગ અલગ નહીં, એક સાથે આપેલા છે. જો લખે છે એજ્યુકેશનલ અલાઉન્સ ઇન્ક્લુડિંગ હોસ્ટેલ અલાઉન્સ, એમાં પછી બંને આવી ગયા. કેટલા મળે છે કંપની તરફથી? મંથલી 1,800 રૂપીસ, રાઈટ? ઓકે, અને તમને ક્લિયરલી સ્પેસિફાઈ કરે છે કે મિસિસ શ્વેતા શાહ છે એમને ટોટલ 3 ચિલ્ડ્રન છે, રાઈટ? અને એમાંથી 2 ચિલ્ડ્રન છે હોસ્ટેલમાં સ્ટડી કરે છે. હવે આની કેલ્ક્યુલેશન કઈ રીતે કરી? ફોર્મ્યુલા તો બંનેની અલગ અલગ છે. Pay attention here. First of all, in working note part, give the heading number 3, education and hostel allowance, both. Taxable amount equals to, બંનેમાં પહેલાં શું હોય છે? ટોટલ અમાઉન્ટ માઇનસ. પહેલાં આપણે એજ્યુકેશન અલાઉન્સની વાત કરીએ, જો 2 or more ચિલ્ડ્રન હોય તો માઇનસ કેટલા કરો છો?
2400. અહીંયા તો 3 ચિલ્ડ્રન છે એટલે માઇનસ એટલા જ કરશો. માઇનસ હોસ્ટેલ અલાઉન્સ હોય સ્ટુડન્ટ્સ તો 2 or more ચાઇલ્ડ હોસ્ટેલમાં સ્ટડી કરતા હોય તો માઇનસ કેટલા કરો છો 7200. તો આ તમે મૂકી દીધા હોસ્ટેલ અલાઉન્સ માટે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સમજાય છે? રાઈટ? ઓકે. ટોટલ અમાઉન્ટ કઈ રીતે મળે તો કે મંથલી છે 1800 મલ્ટીપ્લાય 12 મંથ્સ માઇનસ 2400 માઇનસ 7200. સો માઇનસ કરતા જાઓ. સો નેટ એજ્યુકેશન એન્ડ હોસ્ટેલ અલાઉન્સ વિલ કમ 12,000 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? કેમ કેલ્ક્યુલેશન કરવી? રાઈટ? બંને કમ્બાઈન કરી દીધા. ખાલી તમારે નંબર ઓફ ચિલ્ડ્રન કેટલા છે એજ્યુકેશન માટે અને હોસ્ટેલ માટે એ ધ્યાનમાં રાખીએ. બંનેના અમાઉન્ટ અહીંથી માઇનસ કરી નાખવાના. રાઇટ ડાઉન ઇન યોર સ્ટેટમેન્ટ. ઓકે, અહીંયા એમ લખી નાખજો સ્ટુડન્ટ્સ એજ્યુકેશન એન્ડ હોસ્ટેલ અલાઉન્સ. એક અહીંયા લખી નાખજો એજ્યુકેશન એન્ડ હોસ્ટેલ અલાઉન્સ વર્કિંગ નોટ નંબર 3 12,000 રૂપીસ. રાઈટ? નેક્સ્ટ વન ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. Read the point number 6. The company's contribution to her recognized provident fund account is 3,500 per month. કંપની છે પીએફમાં કન્ટ્રીબ્યુશન કરે છે. આપણે અહીંયા એ જ લઈએ છીએ કંપનીનું કન્ટ્રીબ્યુશન. સો રાઇટ ડાઉન ઇન યોર સ્ટેટમેન્ટ નંબર 6 કંપનીઝ કન્ટ્રીબ્યુશન ટુ રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ દેટ મીન્સ આરપીએફ. કેલ્ક્યુલેશન કરવાની થશે. રાઇટ ડાઉન ઇન ધ બ્રેકેટ વર્કિંગ નોટ નંબર 4. ચલો વર્કિંગ નોટ પાર્ટમાં આવો. Give the heading number 4 company's contribution to RPF account. What is the formula? Taxable amount equals to total amount minus 12% of salary. Total amount શું છે તો કે કંપની મંથલી કોન્ટ્રીબ્યુટ કરે છે 3,500 મલ્ટીપ્લાય 12 મંથ્સ માઇનસ 12% ઓફ સેલરી. હિયર સેલરી મીન્સ તમને મેં નોટ પણ લખાવેલ છે. સેલરી મીન્સ અહીંયા એનું ઇન્ટરપ્રિટેશન શું કરશું? સેલરી મીન્સ બેઝિક સેલરી પ્લસ 50% ડીએ. જો તમને ડીએમાં બાજુમાં બ્રેકેટમાં કન્ડિશન આપેલ છે કે 50% ડીએ જ યુઝ કરવાનો છે. રાઈટ? સો રાઇટ ડાઉન ઓવર હિયર માઇનસ 12% ઓફ બીએસ મીન્સ બેઝિક સેલરી પ્લસ ડીએ બટ કેટલું 50% મલ્ટીપ્લાય કરો છો. સો હિયર ઇટ વિલ કમ 42,000 માઇનસ 12% ઓફ બેઝિક સેલરી 2,50,000 પ્લસ total 1 lakh na 50% DA. So 50,000. So 42,000 minus total 3 lakhs na 12%. So it will come 42,000 minus 36,000. So taxable PF amount is 6,000 rupees. Write down in your statement. Right? તમારા સ્ટેટમેન્ટમાં લખી નાખો 6,000 rupees. Next point in your textbook. Point number 7. She has also contributed 3,500 per month to her recognized provident fund account. જે રીતે કંપનીનું કન્ટ્રીબ્યુશન છે પીએફમાં એ રીતે મિસિસ શ્વેતા શાહ એ પણ પોતે પીએફમાં કન્ટ્રીબ્યુશન કરે છે. સ્ટુડન્ટ્સ એમ્પ્લોયનું કન્ટ્રીબ્યુશન આપણે સ્ટેટમેન્ટમાં લેવાનું થાય છે? નો. વાય? બિકોઝ ધીસ ઇઝ નોટ કમ અંડર ધ હેડ બટ ઇટ ઇઝ ધ ડિડક્શન અંડર સેક્શન 80C. એટલે તમારે સ્ટેટમેન્ટમાં ક્યાંય જ લેવાનું થશે નહીં. આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. રાઈટ? ઓકે. નેક્સ્ટ વન એટલે 7 નંબરનો પોઈન્ટ છે શું કરશો? સ્કીપ, ઇગ્નોર. પોઈન્ટ નંબર 8 ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ હર રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ એટ 11.5% પર એનમ ઇઝ 17,250 રૂપીસ. ઇન્ટરેસ્ટ ઓન પીએફ ઇઝ ગિવન. રાઈટ? ઓકે. ઇન્ટરેસ્ટ ઓન પીએફ સ્ટુડન્ટ્સ કેલ્ક્યુલેશન કરવાની રહેશે. તો તમારા સ્ટેટમેન્ટમાં પહેલાં તો હેડિંગ આપી દો. પોઈન્ટ નંબર 7 ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ આરપીએફ અકાઉન્ટ વર્કિંગ નોટ નંબર 5. કમ ઇન ધ વર્કિંગ નોટ પાર્ટ. ગીવ ધ હેડિંગ નંબર 5 ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ટુ આરપીએફ અકાઉન્ટ. સ્ટુડન્ટ્સ તમને ઇન્ટરેસ્ટના પર્સન્ટેજ અને અમાઉન્ટ બંને આપેલા છે. તમને ફોર્મ્યુલાનો ખ્યાલ છે ઇન્ટરેસ્ટ માટે. રાઈટ? એમાં તમારે 9.5% અમાઉન્ટ જોઈએ છે. તો પહેલાં આપણે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. કઈ રીતે? પર્સન્ટેજ એન્ડ રૂપીસ. એઝ પર ધ ક્વેશ્ચન ઇન્ટરેસ્ટ રેટ છે 11.5%, ત્યારે તમને ઇન્ટરેસ્ટ મળે છે 17,250. એટ 9.5% અમાઉન્ટ હાઉ મચ? કેલ્ક્યુલેશન કરો છો એન્ડ ઇટ વિલ કમ 14,250. નાવ રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા. Taxable amount equals to total amount minus 9.5% amount. Total amount is 17,250. Totally તમને એટલા જ રિસીવ થાય છે. રાઈટ? માઇનસ
9.5% અમાઉન્ટ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલ છે 14,250. સો નેટ અમાઉન્ટ ઓર ટેક્સેબલ અમાઉન્ટ વિલ કમ 3,000 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. નાવ what will we do? Write down this amount in your statement. Interest credited to RPF 3,000 rupees taxable. Right? Okay. Now students, read the next point. Point number 9. During the office time, she suffered injury while performing her duties and company has paid her compensation of rupees 12,000. On duty, મિસિસ શ્વેતા શાહ એ ઇન્જર્ડ થાય છે અને કંપની એમને કમ્પેન્સેશન દેટ મીન્સ વળતર એ આપે છે. ધીસ ઇઝ યોર એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ. ઓર એમ્પ્લોય માટે આ શું છે? એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ. મિસિસ શ્વેતા શાહ માટે શું છે? આ ટેક્સ ફ્રી ઇન્કમ. રાઈટ? તમને જો યાદ ન હોય તો મેં તમને એક્ઝેમ્પ્ટેડ ઇન્કમનું લિસ્ટ આપેલું હતું, એ લિસ્ટમાં આ પોઈન્ટ છે. રાઈટ? સો રાઇટ ડાઉન હિયર 8 compensation for injury while performing office duty but exempted. Right? ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, પોઈન્ટ નંબર 10. she has made following payments during the previous year. ક્યાં ક્યાં પેમેન્ટ કરેલા છે? તો કે નંબર 1 પ્રોફેશનલ ટેક્સ પર મંથ 200 પર મંથ and income tax or TDS 24,000 rupees. Compute her taxable salary income for the assessment year 17-18. બે ટાઈપના પેમેન્ટ કરે છે, એક તો પ્રોફેશનલ ટેક્સ અને બીજું છે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ એટલે કે TDS આપેલ છે, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. એ આ સ્ટેજ ઉપર અત્યારે ક્યારેય માઇનસ થાય નહીં. બરાબર યાદ રાખજો સ્ટુડન્ટ્સ. એ તમારી ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી આગળ જતા અથવા તો ટેક્સેબલ ઇન્કમ તમારી જે ફાઇન્ડ આઉટ થાય એમાંથી ટેક્સ ડિસાઇડ કરી એમાંથી આ TDS માઇનસ થાય. અહીંયા ક્યાંય માઇનસ થશે નહીં. અહીંયા તમારી ડિડક્શન્સમાં એક જ આવશે પ્રોફેશનલ ટેક્સ. સો ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ ગ્રોસ સેલરી. બધાનો ટોટલ કરો છો એન્ડ ધ ટોટલ વિલ કમ 3,89,000 રૂપીસ. આઉટ ઓફ ગ્રોસ સેલરી માઇનસ ડિડક્શન્સ ઓનલી વન પ્રોફેશનલ ટેક્સ પર મંથ 200. સો મલ્ટીપ્લાય વિથ 12 months. સો ઇટ વિલ કમ ટોટલ 2,400 રૂપીસ. માઇનસ કરો. So your taxable salary will come 3,86,600 રૂપીસ. ચલો સ્ટેટમેન્ટ ક્લિયર થાય સ્ટુડન્ટ્સ? હવે હરેક ટ્રાન્ઝેક્શનમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરવી, વર્કિંગ નોટની રિક્વાયરમેન્ટ હોય તો કઈ રીતે કરવી એ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સમજાય છે? સેલેરીના सम्सની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેજો, અધરવાઇઝ કેલ્ક્યુલેશન કરતા નહીં આવડે. રાઈટ? Okay, so over here we are ending up our today's extra session of income tax. Thank you very much and have a good day.